સુરતના સિંગણપોર વિસ્તારના એક બંગલામાં જુબેરની જુગાર ક્લબ પર ગુજરાત સ્ટેટ વિજિલન્સે રેડ કરી 24 જુગારીઓની ધરપકડ કરી, બેને વોન્ટેડ જાહેર કરી કુલ રૂપિયા 3.99 લાખનો મુદ્દામાલ કબજે કરી સ્થાનિક પોલીસની ઊંઘ બગાડી નાખી હતી। સિંગણપોર ગામમાં કલ્પનાના બંગલામાં જુગારની ક્લબ પર સ્ટેટ વિજિલન્સ દ્વારા દરોડાની કાર્યવાહી રાત્રિના 9 વાગે કરવામાં આવી હોવાની વિગતે જાણવા મળી છે। દરોડામાં 24 જુગારીઓ અને તે પૈકીના કેટલાક મોટા માથા ઝડપાયા હોવાની પણ ચર્ચા સાંભળવા મળી રહી છે। પ્રાપ્ત વિગત મુજબ સ્ટેટ વિજિલન્સે સિંગણપુર ગામમાં કલ્પનાના બંગલામાં જુગારની ક્લબ પર બુધવારની રાત્રે રેડ કરી હતી, જેમાં લાખો રૂપિયાની રોકડ રકમ મળી આવી હોવાની સાથે સ્થાનિક વિસ્તારના મોટા માથા પણ આ દરોડામાં પકડાયા હોવાની વિગત જાણવા મળી છે। સિંગણપોર પીઆઈ રાઠોડની પોલ સ્ટેટ વિજિલન્સે પોલ ખોલી નાખી છે। રાઠોડે આ દરોડાને સમર્થન આપ્યું હતું, પરંતુ મોડી રાત સુધી કાર્યવાહી ચાલુ રહેતા વધુ વિગતે જાણવા મળી શકી નથી। અલબત્ત 24 લોકોની ધરપકડ કરવાની સાથે કુલ રૂપિયા 3.99 લાખના મુદ્દામાલ કબજે કરી જુબેર પટેલ અને કલ્પના પટેલને વોન્ટેડ જાહેર કરી સ્થાનિક પોલીસની ઊંઘ બગાડી નાખી હતી।